નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. બાળકો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન વિષયમાં પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર 7નો અભ્યાસ કરીશું. હેતુ: છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. સાધનો: ટેસ્ટ ટ્યુબ, બીકર, બન્સન બર્નર, ત્રિપાઈ, તારની જાળી, ડ્રોપર, કાચનો ટુકડો. પદાર્થો: લીલું પર્ણ, પાણી, આયોડિનનું દ્રાવણ, સ્પિરિટ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ તમારે આ પ્રમાણે આકૃતિ દોરવાની છે અને તેના નામ નિર્દેશ કરવાના રહેશે. પદ્ધતિ: છોડનું પર્ણ તોડી તેને ટેસ્ટ ટ્યુબમાં મૂકો. પર્ણ ઢંકાઈ જાય ત્યાં સુધી સ્પિરિટ ઉમેરો. ટેસ્ટ ટ્યુબને પાણીથી અડધું ભરેલ હોય તેવા બીકરમાં મૂકો. પછી બીકરને ધીમા તાપે ગરમ કરવું શરૂ કરો. પર્ણનો બધો લીલો રંગ નીકળીને ટેસ્ટ ટ્યુબમાં આવી જાય ત્યાં સુધી બીકરને ગરમ કરો. પર્ણને કાળજીપૂર્વક બહાર કાઢી પાણી વડે ધુઓ. પર્ણને કાચના ટુકડા પર મૂકી તેના પર આયોડિનના દ્રાવણના 4-5 ટીપાં મૂકો. પર્ણ પર આયોડિનના દ્રાવણની શી અસર થાય છે તે નોંધો. અવલોકન: પર્ણ પર જ્યારે આયોડિનના ટીપાં નાખવામાં આવે ત્યારે સ્ટાર્ચ ધરાવતા ભાગ પર ઘેરા ભૂરા કાળા ધાબા જોવા મળે છે. નિર્ણય: વનસ્પતિના પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સ્ટાર્ચ રૂપે ખોરાક બનાવે છે. ધ્યાન ચકાસણી પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયો વાયુ મુક્ત કરે છે? એ. ઓક્સિજન, બી. કાર્બન ડાયોક્સાઇડ, સી. નાઇટ્રોજન, ડી. હાઇડ્રોજન. જવાબ: ઓપ્શન બી, કાર્બન ડાયોક્સાઇડ. નંબર 2. વનસ્પતિના બાષ્પોત્સર્જનનું કાર્ય કરતું અંગ કયું છે? એ. મૂળ, બી. પ્રકાંડ, સી. પર્ણ, ડી. પુષ્પ. જવાબ: ઓપ્શન સી, પર્ણ. નંબર 3. વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કોની જરૂર નથી? એ. સૂર્યપ્રકાશ, બી. ક્લોરોફિલ, સી. કાર્બન ડાયોક્સાઇડ, ડી. ઓક્સિજન. જવાબ: ઓપ્શન ડી, ઓક્સિજન. પ્રશ્ન 2. નીચેનાના 3 સામાન્ય કાર્યો જણાવો. 1. પર્ણ. 1. પર્ણ દ્વારા વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે. 2. પર્ણ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી ગુમાવે છે. 3. પર્ણ સ્ટાર્ચનો ખોરાકનો સંગ્રહ કરે છે. પ્રશ્ન 2. મૂળ. 1. મૂળ દ્વારા વનસ્પતિ પાણી અને પોષક દ્રવ્યનું શોષણ કરે છે. 2. મૂળ વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે. 3. મૂળ ખોરાકનો સંગ્રહ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રયોગ 7નું સોલ્યુશન પણ પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.